ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે વિચાર્યું છે જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. તો અમે બધા જઈએ છીએ અને જો તમારે જોવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો. હાલો તો આપણે જોઈ લે બાર બે કોણ કોણ તૈયાર ને કોણ કોણ નથી થયા. ઠીક છે, હાલો તો મળ્યા આગળ બ્લોગમાં. નીતુ ને ભારતી કંઈક થોડુંક સાચવે છે અને ઢગી તો રેડી થઈને બેસી ગયો. એરફોન નું શું કામ છે? આમ તો તો મારી લેવા પડે. અને રેખા રેડી થઈ ગઈ છે. અદ્વિકા એને નીંદર આવે છે. એને નીંદર આવે છે. ઝોલા ખાય છે. અને સિંહ તો ચશ્મા પહેરીને રખડી ઊંચામાં છે. અને હવે આપણે આ ફોર વ્હીલ લઈને જવાનું થાય છે. અને હું રેડી થઈ ગયો છું. કોણ વધારે તૈયાર થયું કોણ અસર લાગે જરા કમેન્ટ કરી દેજો. મને જ લાગે હું જ લાગુ. અને આ બધી પબ્લિક કયો કે કોમ કયો બધું આવી ગયું આમાં. બોલો મારે આમ લેવું પડશે સીન તો જ બધાનો સીન હા. સિંહ નો ક્યાં ગયા? સિંહ પુત્ર બનાવે છે યુટ્યુબ માં પણ તમે જોઈ લેજો જસબેન. ગાઈઝ અમે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છે. બારે મોબાઈલની હાથે મનાઈ હતી કેમેરાની ને એટલે પછી હવે ને અંદર આવી ગયા પછી તમને બતાવીએ કે બાકી કંઈ વિડીયો લીધેલો નથી. જોઈ લે આ બાપ દીકરી ઊભી ગયા છે ફોટો પડાવવા. અને ઢગી પણ ફોટો પડાવવાનું ટ્રાય કરી પણ ક્યાંય મેળ આવે એમ નથી. જોઈ લો બાકી કેમ છે વોટરફ્લો. અને અહીંયાથી આમનામ આપણે જવાનું છે સ્ટેચ્યુએ. પણ એમ કે પેલે એમ કીધું ફોટા શૂટ કરી લઈએ આરામે થઈ જાય. એક તો બધા છે ને ખાધા પીધા વગરના છે, કોઈને કંઈ કહેવા જેવું નથી અત્યારે. તમને બાજુમાંથી બતાવું કેવો મસ્ત લુક છે, જોઈ લેજો ખાલી. જો જો બધા જ જો અહીંયા ફોટો પાડાવે છે. તમે પણ આવી શકો છો, પણ અહીંયા બધું મોંઘું જો ભાઈ, પૈસા ઘણા બધા લઈ આવવાના. કેમ કે આથી આપણે ફોર વ્હીલ હતી, ફોર વ્હીલ મનાય, ફોર વ્હીલમાંથી ફરજિયાત
ફોર વ્હીલ નહીં લેવાની, ફરજિયાત બસમાં જ બેસવાનું. બસમાંથી અહીંયા પુગાડે આપણે. અને જો બસ ન લેવી હોય તો પ્રાઇવેટ રિક્ષાઓ પણ હોય, પણ એ પ્રાઇવેટ રિક્ષાવાળા છે ને એ બહુ બધા પૈસા લે છે. કેમ કે એક રિક્ષામાં 3 જણા એમ કે જંબાઈ 3 થી 4 એમ છોકરા હોય તો, એટલે એક રિક્ષાના 500 રૂપિયા ભાડું લે અહીંથી પૂગવાનું. પછી અહીંથી ટિકિટ કરીએ એ વળી અલગ. એટલે અમે બસમાં આવ્યા છે, બસમાં ફ્રી હોય છે, અને પછી અહીંથી જે ટિકિટ હોય એ જ લેવાની રહી આપણે. એટલે બસમાં પાછું અલગ અલગ ભાવ છે બધાનો. માન લો સ્ટેચ્યુના ઉપર કંઈક ચડવાનું કંઈક એવું વ્યૂ છે એના વળી અલગ ભાવ, અને આવી રીતે બીજું ખાલી સ્ટેચ્યુ છેટેથી જોવાનું એનો અલગ ભાવ. એવી રીતે બધાનો અલગ અલગ ભાવ છે. તો બધાએ પોતપોતાની રીતે ફોટો પાડે જ ને આપણે વિડીયો ઉતારીએ છીએ. કેમ કે મેં તો વિડીયો છે ને એક નિશાની રહી જાય કે અમે એક દી આવ્યા હતા અહીંયા અને બધાએ ભેગી મોજ કરી હતી. આવી જાય છે મારો ટ્રક બાજુમાંથી વ્યૂ લેવા. જોઈ લો કઈ રીતે લાગે છે. જો તડકો બહુ છે ગાઈસ, તડકો બહુ લાગે છે. બાકી વ્યૂ ને બધું મસ્ત છે, લોકેશન મસ્ત છે, ફોટો પાડવાની પણ મજા આવે. અને આ બધા બેસી ગયા છે થાકી થાકીને. આ બધા થાકેલા માણસો છે, ફૂલ થાકી ગયા બધા. કાંઈ મનાઈ છે બેસવાની, ધ્યાન રાખજો. આવો તો આજે આ લોકો ઉભા જ ને ફોટો પાડવા, ત્યાં બેસવાની મનાઈ છે, ઊભવાની ઠીક છે. એટલે તમે આવો તો ધ્યાન રાખજો. આવી ગયા છે નીતુબેન. હા જોઈ લ્યો. ઓ નાટક. તો ગાઈસ હવે કાયદેસર આપણે સીન લઈ લીધું છે. જોઈ લેજો સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે. અહીં ઘણું બધું ફરવાનું છે. અમે તો સસ્તું ને સારું કર્યું છે. એક તમારા ઘર ટાઈમ નહોતો, પ્લસમાં છોકરાઓ ભેરા હતા એટલે બહુ વધારે અમે નથી ઓલું કર્યું. અમે આમથી આવ્યા છે અને હવે આમ જઈએ છીએ. તો ચાલો હવે આગળનો પાછો સારો વ્યૂ આવે એટલે તમને બતાવું. જો ગાઈઝ અહીંયા આવી ગયા છે, મસ્ત વ્યૂ છે એટલે મેં કીધું તમને બતાવી દઉં. જોઈ લ્યો. ઓલે રાડું નાખી છે હાલો હાલો, પણ હવે મેં કીધું હું વાહે રહું બરોબર છે, મારે આ બતાવવું પડે જરૂરી છે. કેમ કે મસ્ત લુક આવે છે અહીંથી. જોઈ લ્યો. સાચું કહેજો કેવું મસ્ત લાગે છે. કેમ છે પાણી. અને હવે અહીંથી છે ને અમારે આમાં જવાનું છે ઓટોમેટિક, એટલે આપણે ઊભી જવાનું છે અને એ વયું જશે. જોઈ લ્યો. આ બધા રમતું કરે છે. એ સીધો ને ભાઈ, શીશો લઈ લે, શીશો ભૂલાઈ જાય. હવે આમ બાજુ જોવ તો સીન આવે ને. સીન નું તો સીન નથી આવતું. સીન હેલો ખાઈ દેતા બાટુ કેતા હેલો અમે ઓટોમેટિક જાય રામ ભરોસે. હેલો એ કે બાય હાય ને બદલે. જો આ ધીરે ધીરે આટલી સ્પીડ થી જાય તમને ખબર પડી જાય. જોઈ લ્યો કે એટલી સ્પીડ થી અમે જઈએ છીએ. જો કે તમારા દેશી કલાકારને કોઈને આમાં ચડવાનો મેળ નથી આવતો. અમે મેન સીડીએ પૂગી ગયા છે. જોઈ લેજો. આપણે ચડી ગયા છો. હવે તમને છે ને આ લુક બતાવવા જેવો છે. જોઈ લ્યો ખાલી. મને ખબર છે મસ્ત લુક છે, તમને બધાને ગમશે. જોઈ લ્યો કેમ છે બાકી. અને આ છે આપણે મેન મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ. જો અહીંથી પાછી આવી ગઈ છે આપણે ઓટોમેટિક સીડી. તમે એમ કહેતા કે આ સીડીઓ પૂરી જ નથી થતી. અમે વિચારીએ કંઈ આવે ને કંઈ પૂરું થાય. હવે જોઈએ. ચાલો તો આપણે પણ બેસી જઈએ. ઓલા બધા તો પૂગી ગયા ઉપર, આપણે થોડાક વાહે રહી ગયા છે. અહીંથી એક લુક બતાવી દઉં. તમે જોઈ શકો છો અમે કે બાજુથી આવ્યા છે.
અને આ જો આપણા માથે બરોબર જાણે એમ થાય માથે પડે હું ઓહો સીડી પૂરી નથી થતી ગાઈસ જોઈ લ્યો હા મૂર્તિના માથે જ બરોબર જોઈ લ્યો હવે અહીંથી પાછી એક સીડી આવી છે અને હવે અમે એ સીડીએ પણ ચડી જાય તો ફાઇનલી ગાઈસ ઉગી આવ્યા અમે જોઈ લ્યો કેમ છે ખાલી આના પગ ખાલી છે ને તમને બતાવો જોઈ લો ભાઈને પગ કેટલો આવ્યો છે એ તમે જોઈ શકો છો જોઈ લ્યો આ ખાલી ને પગ છે અને આ તો બધું તમે જોવ તો તમને બહુ મજા આવી જાય અને હવે મૂન તો મને દેખાતી નથી એટલું ઊંચું છે જોઈ લ્યો ગાઈસ ફાઇનલી અમે અમારે જ્યાં ફરવા આવવાનું હતું અહીંયા ભૂગી આવ્યા જોઈ લ્યો ખાલી કેમ છે નાળા બાંધેલા પગની બૂટ છે પગની બૂટની જે ડિઝાઇન છે જોઈ લ્યો કેટલા બધા માણસો અહીં ફરવા આવે છે તમે પણ આવો એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ મસ્ત છે ફરવા જેવું ગાઈસ અને જોઈ લ્યો આપણા માથે જ છે બરોબર આ બધા ક્યાં વયા ગયા ખબર નથી અમે હવે હું એકલો ચક્રું માર્યું ખબર નહીં ક્યાં હોય હવે હા મળી ગયા આ બાજુ ફોટોશૂટ કરે છે જોઈ લ્યો તમને પાછળનો ને જોઈ લ્યો પાછળથી આવું દેખાય છે કંઈક જોઈ લ્યો ગાઈસ જો રેખા ઊભી છે અને આ ફોટોશૂટ થાય છે અને આ એનો પાછળનો ભાગ છે જોઈ લો આમ જો હેઠે જો હેઠે આના અંદર ચક્કર મારી આવી હવે તમે કે અંદર ગયા કે નહીં હા આમાં અંદર આવી ગયા છે અંદર મસ્ત લુક છે તમને પહેલે છેટેથી બતાવી દઉં દેખામ જતા અને આ જોઈ લ્યો ઉપર આપણે હતા ને આગો ખાઈ છે બધા જો ડાયરેક્ટ આકાશમાં આરપા અમે એમાંથી નીકળી ગયા છે અને થાકી ગયા હતા ને હડફ હતી ને એટલે પછી છે ને વધારે સીન લેવાનું નથી અહીંયા અને પાછો ટાઈમ નહોતો મળ્યો અત્યારે અહીંયા છે ને ગેસ ભરાવાનું ચાલુ છે ગેસ ભરાઈ ગયો છે હવે આવે છે અને અમે જાય છે પાછા અમારા ઘરે ભરૂચ જગુના ઘરે જાય છે અહીંયા જાય ને પછી નિરાતે તમને થોડોક મોઢા દેખાડે જો ડગે અમારી પથારી ફરી ગઈ કેવું પથારી થાકી ગયા ફૂલ થાકી ગયા આજે અમે બરોબર એટલે હવે છે ને પછી નિરાતે વાત ઘરે જઈને કદાચ ટાઈમ મળે તો ઠીક બાકી ભગવાન હેલો મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે દેવભૂમિ દ્વારકામાં અને તમને અમારા વ્લોગમાં મજા જ આવી હશે એ તમને ખબર જ છે હવે આપણે મળશું એક અલગ જ વ્લોગમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળ્યા આવે નવા વ્લોગમાં ઓકે ટાટા બાય બાય